આજે આપણે બનાવીશું સરગવો બટાકાનું શાક, ગળપણવાળું, ગુજરાતી સ્ટાઇલથી. બહુ સુપર સ્ટાઇલ આ સબ્જી છે. અને આ ટાઈપની સબ્જી અમારા એક મિત્રે અમને ભરૂચમાં રહે છે, એમણે શીખવાડી હતી. આ તમે ખાશો તો ખુશ થઈ જશો. એનો તમને વ્યૂ બતાવું છું, જો નજીકથી. આજે આપણે સરગવા બટાકાનું શાક બનાવવાનું છે ગુજરાતી સ્ટાઇલથી, અને સ્વીટ બનશે આ. તો એની ટોટલ રેસીપી અને એમાં શું વસ્તુ આવશે એ તમને એનું લિસ્ટ આપું છું. તો સૌથી પહેલાં બટાકા સમારેલા જોઈશે 2 નંગ, સરગવો જોઈશે, કોથમીર જોઈશે, લસણ જોઈશે, ટામેટાં જોઈશે, ગોળ જોઈશે, ચણાનો લોટ જોઈશે 2 ચમચી, લીલું મરચું જોઈશે 2 નંગ, ધાણા જીરું, લાલ મરચું, હળદર, મીઠું, હિંગ અને તેલ. તો હવે આપણે ચાલુ કરીએ છીએ બનાવવાનું. સૌથી પહેલાં આપણે થોડું તેલ લઈએ છીએ. એમાં આપણે 1 ચમચી હિંગ નાખી છે. ગુજરાતી રેસીપીમાં સબ્જીમાં મોટાભાગે હિંગનો ઉપયોગ તમે કરતા જ હોઈએ છે. વધારે છૂટથી હિંગનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય લસણનો ઉપયોગ બી આપણે કરીએ છીએ. આ લસણ છે, હવે આવશે લસણ. આ લસણ આપણે અંદર એડ કર્યું છે. લસણને સાંતળવાનું છે. લસણ સંતળી જાય થોડું, એટલે હવે અંદર જશે લીલા મરચાં કાપેલા. 2 નંગ લીલા મરચાં કાપેલા છે. તમારે તીખું વધારે જોઈતું હોય તો તમે 2 મરચાં વધારે પણ એડ કરી શકો. તમારા અનુકૂળ પ્રમાણે તીખાશ અને મીઠું એ તમારે એડ કરવાનું. અને ગળપણ તમારે ગળપણવાળું ના ખાવ તો ગોળ એડ નહીં કરવાનું. હવે આપણે ટામેટાં એડ કરીએ છીએ. એમાં 2 ટામેટાં લીધેલા છે. બહુ જ ટેસ્ટી સબ્જી હોય છે આ, એટલે એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અલગ સ્ટાઇલથી છે. હવે આપણે એમાં નમક નાખીશું. ઓલી બાજુ તપેલીમાં આપણે ગરમ પાણી કરવા મૂકેલું છે, એટલે આ જ્યારે સંતળી જાય પછી બધું આપણે ગરમ પાણી એડ કરીશું વિસલ મારવા માટે. ચણાનો લોટ અહીંયા બતાવવો પડશે નાખતા પહેલાં, જ્યારે બનાવો ત્યારે અહીંયા વિડીયો કરી નાખો. હવે આપણે આ ચણાનો લોટ લીધેલો છે. આ ચણાનો લોટ આપણે 2 ચમચી લીધો છે. એ આપણે એની અંદર એડ કરીશું, સાંતળીશું પહેલાં. નાખો. ये हमारी परी आ चुकी है. अभी जाएगी स्विमिंग करने. थोड़ा पीछे रहो तो स्विमिंग कॉस्ट्यूम में देख लो. तो ये इसका स्विमिंग कॉस्ट्यूम है और ये जाएगी स्विमिंग करने. ये मेरा बाल है. हाँ, अभी इसके अंदर बटाका डाले नाख्या है. अब बटाका एड करे છે. હવે થોડા આપણે સાંતળીશું. નીચે થોડું ચોંટ્યું છે, ચિંતા ના કરતા. પાણી નાખશો એટલે બધું હરખું થઈ જશે. લાલ મરચું એડ કર્યું છે, હળદર એડ કરી છે આપણે, અને આપણે હવે ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું આખું 1 ચમચી એડ કર્યું છે. હવે આપણે એને હલાવીશું. હવે આપણે આમાં ફાઇનલમાં સરગવો એડ કરીશું.
આટલી સબ્જી 3 વ્યક્તિના આરામથી થઈ રહે, 3 થી 4 વ્યક્તિ આરામથી જમી લે એટલું આપણે માપ છે. સરગવો આપણે એમાં 4 ડ્રમસ્ટિક લીધી હતી અને એને કાપીને આમાં અંદર નાખેલી છે. હવે આપણે ગરમ પાણી અંદર એડ કરીશું. આ ગરમ પાણી આપણે 2 ગ્લાસ જેટલું લીધેલું છે. તમારે જેટલું લિક્વિડ બનાવવું એટલું બનાવવાનું. રસો જેટલું જાડો બનાવો તો ઓછું પાણી નાખવાનું, પાતળો રસો બનાવો તો થોડું પાણી વધારે નાખવાનું, પણ ગરમ નાખવાનું. ઠંડુ પાણી નહીં નાખવાનું, ગરમ પાણી એડ કરવાનું. મેં આ વિડીયોમાં બધી વસ્તુને સમારતા અને સરખી કરતા નથી બતાવી, ચોખ્ખી કરતા, પણ એ તમે જાતે તમે સમજી લેજો કે કોથમીર બી ચોખ્ખી સાફ કરેલી છે અને સરગવો ધોયેલો સાફ કરેલો છે. ગોળ બી આપણે સાંભળી જ રાખ્યો હતો પહેલેથી, તો એ પ્રમાણે તમે બધી વસ્તુઓ અંદર એડ કરજો. ધાણા રહ્યા બાકી, છેલ્લા ગોળ ને ધાણા જે બાકી રહે છેલ્લા આવશે. આપણે વિસલ કુકરની વગાડી દઈશું. આજે આપણે કુકરની વિસલને 2 વગાડીશું, કારણ કે સરગવો કૂણો હતો, થોડો ગળ્યો હતો. આમ નોર્મલી 1 વિસલમાં થઈ જાય છે, પણ આજે આપણે 2 વિસલ લગાડીશું. બરાબર છે? તો વિસલ વાગે ત્યાં સુધી વેઇટ કરો. આ એની પહેલી વિસલ વાગી રહી છે અત્યારે. અને બીજી વિસલ વાગી રહી છે. 2 વિસલ વાગે પછી ગેસ બંધ કરી. બીજી વિસલ વાગી રહી છે. હવે આપણે એને ગેસને બંધ કરી. હવે આપણે કુકરની હવા બધી કાઢી નાખીશું. હવા નીકળી ગઈ છે બધી ખેંચીને. બરાબર? હવે નાખી દો એની અંદર. હા, જોઈ લઈએ, ચેક કરવું પડે. હવે આપણે એને ચેક કરીશું કે થઈ ગઈ છે. લાઇટ ચાલુ કરો ત્યાંથી. હવે આ થઈ ગઈ છે. થોડું પાણી બી એડ કરવું પડશે, કારણ કે રસો બહુ જાડો બન્યો છે. હવે આપણે એની અંદર ગોળ લાવો, અહીંયા લાવો. હવે આપણે ગોળ નાખીશું. ગળ પણ તમારી હિસાબથી કરવાનું. એડ કરો ગોળ. રસો બસ હવે તો હા, કશું ના કરો. બંધ કરી દઉં. હવે આપણે ધાણા એડ કરીશું. આ છેલ્લું સ્ટેપ છે. સબ્જી રેડી છે. હવે આ સબ્જી તમે રસોમાં ખાજો, બહુ સુપર લાગશે. એકવાર ટ્રાય કરજો અને ગમે તો લાઈક ને શેર કરજો. થેન્ક યુ ગાઈસ. અમારો વિડીયો જોવા માટે ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિડીયો બંધ થાય છે. ફરી વખતે બીજી કોઈક નવી વાનગી સાથે આપણે નવો વિડીયો બનાવીશું. થેન્ક યુ. આજે આપણે બનાવીશું સરગવો બટાકાનું શાક, ગળપણવાળું, ગુજરાતી સ્ટાઇલથી. ખૂબ સુપર સ્ટાઇલ આ સબ્જી છે. અને આ ટાઈપની સબ્જી અમારા એક મિત્રે અમને ભરૂચમાં રહે છે, એમણે શીખવાડી હતી. આ તમે ખાશો તો ખુશ થઈ જશો. એનો તમને વ્યૂ બતાવું છું જો નજીકથી.